Hello guys, myself Vipul Sundawatra. Welcome to my YouTube channel. We are discussing about business communication. So guys, in our last video, we have discussed about effective listening skill, in which we have already discussed about intensive and extensive listening skill, listening barriers, how to overcome these barriers, and so more topics. So guys, in this video, we are going to discuss our next topic, that is topic number 4, public speaking. So guys, in this video we are going to discuss about public speaking. It means that how to speak in front of live people. So let's go ahead. First topic, what is public speaking? So public speaking is nothing but performing a speech to a live audience. Public speaking is commonly understood as formal face to face speaking of a single person to a group of listeners. So guys, પબ્લિક સ્પીકિંગ એટલે શું? તો કે ભાઈ પબ્લિક સ્પીકિંગ એટલે આપણે લાઈવ ઓડિયન્સની સામે આપણો કોઈ પણ ટોપિક છે એને પ્રેઝન્ટ કરીએ છીએ ફેસ ટુ ફેસ લાઈવ પબ્લિકની સામે. એક સિંગલ પર્સન છે એ જ્યારે પોતાના આઈડિયાઝ, ઓપિનિયન્સ, થોટ શેર કરે છે, દેટ્સ કોલ પબ્લિક સ્પીકિંગ. Yes, currently, technology continues to transform the art of public speaking through newly available technology such as video conferencing, multimedia presentations, and another non-traditional forms. So guys, પહેલાના ટાઈમની અંદર પબ્લિક સ્પીકિંગ છે એ જનરલી ઓડિટોરિયમની અંદર થતી, રાઈટ? જેમની અંદર તો કે ભાઈ એક સ્પીકર છે એ ફેસ ટુ ફેસ સામે હશે અને એમની સામે હ્યુજ ઓડિયન્સ હશે. એમની સામે એ કમ્યુનિકેટ કરશે, પોતાના થોટ શેર કરશે. બટ નાવડીઝ ટેકનોલોજીકલ ચેન્જીસ થયા છે, જેમના બેઝિસ પર રિમોટ પ્લેસીસ પર એટલે કે દૂર દૂર અલગ અલગ પ્લેસીસ પર જેટલા પણ કેટલા લોકો રહે છે એ પણ એકબીજાની સાથે કમ્યુનિકેશન કરી શકે છે, પબ્લિક સ્પીકિંગ કરી શકે છે, જસ્ટ બિકોઝ ઓફ વિડીયો કોન્ફરન્સિંગ કન્સેપ્ટ લાઈક ગૂગલ મીટ, ઝૂમ મીટિંગ્સ, યુટ્યુબ લાઈવ. સો આ બધા એમના ઓપ્શન છે પબ્લિક સ્પીકિંગ માટેના. મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન્સ and many more options are there in which we are continuing our public speaking. Now, the definition of public speaking. Public speaking skills refers to the talent of effective addressing an audience, whether it is in front of a group of people you already know or a crowd of complete strangers. Your ability to communicate to them with clearly and confidence is known as your public speaking skills. It means that guys, public speaking is a skill કે ભાઈ એક ટાઈપની સ્કિલ છે કે જે સ્પીકરની અંદર છે, કે જેમની અંદર એ ઇફેક્ટિવલી, જેમની અંદર સ્પીકર ઇફેક્ટિવલી હ્યુજ પબ્લિકની સામે, હ્યુજ ઓડિયન્સની સામે પોતાના થોટ્સ, આઈડિયાઝ શેર કરી શકે. એ ક્રાઉડ છે એ કાં તો ટોટલી સ્ટ્રેન્જર હોઈ શકે કે જેમને સ્પીકર ઓળખતો જ નથી, અથવા તો એવું પણ બની શકે કે ભાઈ જે કોઈ પણ લિસનર્સ છે, ઓડિયન્સ છે, એ એને ઓલરેડી ઓળખતા હોય. Point number second, explain selecting an appropriate method of public speaking. કે ભાઈ પબ્લિક સ્પીકિંગ છે એ પ્રોપર વેથી કરવું હોય તો કઈ મેથડને ફોલો કરવી જોઈએ? તો એમના માટેનું પહેલું સ્ટેપ આપેલું છે રિસર્ચ એન્ડ પ્રિપેરેશન. એટલે કે સૌથી પહેલાં આપણે કોઈ પણ ટોપિક છે એને પબ્લિક સ્પીકિંગમાં પ્રેઝન્ટ કરવો હોય તો એમના માટે રિસર્ચ અને પ્રિપેરેશન કરવું પડે. સે ફોર એક્ઝામ્પલ, તો કે ભાઈ રિસર્ચ કરવા માટે અને પ્રિપરેશન કરવા માટે કયા ટોપિકને કન્સિડર કરવા? તો સૌથી પહેલાં તો કે ભાઈ ઓડિયન્સ એનાલિસિસ કરવો પડે. સે ફોર એક્ઝામ્પલ ગાઈસ, તમે લોકો એફઆઈ બીબીએ ઓર એલ્સ બીકોમના સ્ટુડન્ટ છો, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છો, તો સૌથી પહેલાં તમારે ઓડિયન્સ છે એને આઈડેન્ટિફાય કરવાની છે. સપોઝ તમે તમારા ક્લાસની અંદર જ કોઈ ટોપિક રિલેટેડ પબ્લિક સ્પીકિંગ આપવા માંગો છો, રાઈટ? એટલે કે કોઈ સ્પીચ આપવા માંગો છો. સો ઇટ મીન્સ દેટ કે તમારું ઓડિયન્સ કોણ બનશે? તો કે તમારું ઓડિયન્સ છે એ તમારા જ ક્લાસમેટ્સ એટલે કે એફવાય બીબીએ ઓર એલ્સ બીકોમના સ્ટુડન્ટ બનશે. તો આજે તમે એનાલિસિસ કર્યું, દેટ્સ કોલ ઓડિયન્સ એનાલિસિસ. આફ્ટરવર્ડ્સ ટોપિક, તો કે તમે કયો ટોપિક રાખવા માંગો છો? તો સપોઝ તમે ટોપિક રાખ્યો છે ફિનાન્શિયલ મેનેજમેન્ટ.
તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રિસર્ચની એ છે કે તમારે તમારો ટોપિક અને ઓડિયન્સ બંનેને મેચ કરવાના છે. એટલે કે તમે જે ટોપિક પર સ્પીચ આપવા જઈ રહ્યા છો એ ટોપિક ઓડિયન્સના ઇન્ટરેસ્ટ સાથે મેચ થાય છે કે નહીં. ઇટ મીન્સ દેટ કે તમારું ઓડિયન્સ છે એના લેવલનો જો ટોપિક હશે તો એ ઓડિયન્સ એ ટોપિકને ડાયજેસ્ટ કરી શકશે. અધરવાઇઝ તમારો જે ટોપિક છે એ ટોપિક જો પબ્લિકને ઇન્ટરેસ્ટ સાથે મેચ થતો નહીં હોય તો પબ્લિક છે એ બોર થઈ જશે અને તમારી જે સ્પીચ છે એ ડિસ્ટર્બ થઈ જશે. સો દેટ્સ વાય ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ ઓડિયન્સ એનાલિસિસ કરવું અને ત્યારબાદ ટોપિક છે એને એનાલાઇઝ કરવો. પછી ઓડિયન્સ અને ટોપિક બંનેને એકબીજા સાથે મેચ કરીને જોઈ લેવું કે ભાઈ આ ટોપિક છે એ ઓડિયન્સ સાથે મેચ થશે કે નહીં. રાઈટ. સેકન્ડ સ્ટેપ આવે છે રાઇટિંગ યોર સ્પીચ. એક વખત ઓડિયન્સ એનાલિસિસ થઈ જાય, ટોપિક એનાલિસિસ થઈ ગયો છે, ઓડિયન્સ અને ટોપિક બંને મેચ કરી લીધા છે અને આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો છે કે ભાઈ ટોપિક છે ઓડિયન્સ સાથે મેચ થાય છે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે લોકો જશું રાઇટિંગ અવર સ્પીચ. હવે આપણે સ્પીચ લખશું તો સ્પીચની અંદર સૌથી પહેલા આવશે ઇન્ટ્રોડક્શન પોર્શન. ઇટ મીન્સ ધેટ તમારું પોતાનું ઇન્ટ્રોડક્શન અને ટોપિકનું ઇન્ટ્રોડક્શન. આફ્ટરવર્ડ્સ સેકન્ડ આપણે જશું ટોપિક ઓપનિંગ. એટલે કે તમારો જે ટોપિક છે, સપોઝ તમે ટોપિક લીધો છે કે ફિનાન્શિયલ મેનેજમેન્ટ, તો તમે ફિનાન્શિયલ મેનેજમેન્ટ ટોપિક છે એને ઓપન કરશો, ઓપનિંગ સ્ટેટમેન્ટ યુઝ કરશો. એમના પછી આપણે સિક્વન્સ ફિક્સ કર્યો છે કે ભાઈ ટોપિક ઓપન કર્યા પછી સૌથી પહેલા આપણે લેશું હિસ્ટ્રી ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. એટલે કે ઇન્ડિયાની અંદર ફિનાન્સની જે હિસ્ટ્રી છે, કઈ રીતે ફિનાન્સ સ્ટાર્ટ થયું એ પહેલાં બોલીશું. Afterwards, present a situation of financial management in India. It means that present situation અત્યારે કઈ સિચ્યુએશન ચાલી રહી છે. એન્ડ ધેન ફ્યુચર ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. એટલે કે આ રીતે આપણે આપણી સ્પીચને લખશું. રાઇટ ડાઉન ધ સ્પીચ. પહેલાં ઇન્ટ્રોડક્શન, પછી ટોપિક ઓપનિંગ, પછી હિસ્ટ્રી ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ, પ્રેઝન્ટ સિચ્યુએશન એન્ડ ધ ફ્યુચર સિચ્યુએશન. શું એક વખત ટોપિક નક્કી થઈ જાય પછી સ્પીચ લખવી જરૂરી છે. કેમ કે જેટલું પ્રોપર વેથી લખીશું એટલું જ પ્રોપર વેથી બોલી શકીશું, બિકોઝ ઇટ્સ અ બેકગ્રાઉન્ડ. હવે ટોપિક પણ ડિસાઇડ થઈ ગયો છે, સ્પીચ પણ લખાઈ ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટેપ આવે છે દેટ ઇઝ પ્રેક્ટિસિંગ. કેમ કે લખવું છે એ થોડું ઇઝી છે, બટ જે લખેલું છે બોલવું ટફ છે. એટલા માટે મેક્સિમમ પોસિબલ હોય એટલી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. મિનિમમ 5 to 10 ટાઈમ્સ, 5 થી 10 વખત જે ટોપિક ડિસાઇડ કર્યો છે, જે સ્પીચ લખેલી છે એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરીશું એટલું સારું પરફોર્મન્સ આવશે, બિકોઝ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. યસ, પ્રેક્ટિસ યોર સ્પીચ એટલીસ્ટ 3 times એન્ડ પ્રેક્ટિસ ઇન ફ્રન્ટ ઓફ ફ્રેન્ડ ફોર ફીડબેક. કે જનરલી કેવું હોય ગાઈઝ કે ફ્રેન્ડની સામે આપણે પ્રેક્ટિસ કરી લઈએ છીએ તો એનાથી આપણને વધારે બેનિફિટ મળે છે. ઓર એલ્સ ફ્રેન્ડ્સ છે આપણા માઇનસ પોઈન્ટ્સ છે, જે કોઈ બી ડ્રોબેક્સ છે એ પણ આપણને સમજાવી શકે. Pace yourself, your audience will want to hear what you have to say, so speak clearly. એટલે કે પ્રેક્ટિસ કરીશું તો ક્લિયરલી બોલી શકીશું. જેટલી પ્રેક્ટિસ વધારે એટલું ક્લિયરલી બોલી શકીએ જેથી ઓડિયન્સ ઇઝીલી સમજી જાય. Gestures, movements and eye contacts can add to your impact, but make sure that they are natural and relevant. જ્યારે ક્યારે પણ પબ્લિક સ્પીકિંગ કરીએ છીએ ત્યારે આપણા ફેશિયલ એક્સપ્રેશન્સ છે, આપણા હેન્ડ મૂવમેન્ટ્સ છે, આઈ કોન્ટેક્ટ છે, પોસ્ચર છે, આ બધી વસ્તુઓનું પણ એક અલગ ઇમ્પોર્ટન્સ છે. તો જેટલી પ્રેક્ટિસ વધારે થશે એટલું બોડી લેંગ્વેજ છે એ નેચરલ બની જશે. નેક્સ્ટ ઇઝ પુટિંગ ટુગેધર વિઝ્યુઅલ એડ્સ. ઇટ મીન્સ હવે આજકાલ જ્યારે ક્યારે પણ પબ્લિક સ્પીકિંગનો યુઝ થાય છે ત્યારે પબ્લિક સ્પીકિંગની અંદર ઘણા બધા ટાઈપના ટૂલ્સનો પણ યુઝ કરવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, ફોટોઝ, ચાર્ટ્સ, વિડીયોઝ, રાઈટ, એન્ડ એઝ વેલ એઝ પ્રોજેક્ટર્સ. આ બધાનો વધારે યુઝ કરવામાં આવે છે જેથી પબ્લિકને ઓડિયો અને વિઝ્યુઅલ બંનેની ઇફેક્ટ મળે. કેમ કે પબ્લિક સ્પીકિંગની અંદર સૌથી વધારે ઇમ્પેક્ટ છે એ ઓડિયો અને વિઝ્યુઅલ બંનેની હોય છે. દેટ્સ વાય. સ્ટેપ 5, હેન્ડલિંગ ધ ક્યુએ સેશન. યસ, પબ્લિક સ્પીકિંગ છે એ ક્યુએ સેશન વગર અધૂરું છે. આપણે પબ્લિક સ્પીકિંગની અંદર બાકીના સ્ટેજીસ જોયા કે જેમની અંદર ઓડિયન્સ એનાલિસિસ કર્યું, ટોપિક સેટ કર્યો,
સ્પીચ છે એને લખી નાખી, સ્પીચની પ્રેક્ટિસ કરી નાખી, રાઈટ? અને સ્પીચ છે એની અંદરના ઓડિયો વિઝ્યુઅલ એડ છે એ પણ ફિક્સ કરી દીધા. તો આપણી સ્પીચ છે એ સરસ મજાની પતી ગઈ. બટ આફ્ટર કમ્પ્લીટિંગ યોર સ્પીચ, સ્પીચ જ્યારે ખતમ થઈ જાય છે ત્યારે લાસ્ટમાં એટલીસ્ટ 5 મિનિટ છે એ બચાવવી પડે ફોર અ ક્વેશ્ચન આન્સર સેશન. લાઈક ઓડિયન્સ છે એને બધું સમજાઈ ગયું હોય, ઇટ્સ નોટ કમ્પલસરી. અમુક વખત ઓડિયન્સને કોઈ વસ્તુ ના સમજાની હોય અને ઓડિયન્સને કોઈ ક્વેશ્ચન પૂછવો હોય, એમને કોઈ ડાઉટ ક્લિયર કરવો હોય, તો એમના માટે ક્વેશ્ચન આન્સર સેશન રાખવો જરૂરી છે. તો સ્ટેપ નંબર 5, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હેન્ડલિંગ ધ ક્યુએ સેશન. Our next topic, that is how to make speech interesting. કે ભાઈ સ્પીચને ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે બનાવી શકાય. સો ફર્સ્ટ વન, રિમેમ્બર યોર સ્પીકિંગ ગોલ. યસ, કે તમે જે ટોપિકને કન્સર્ન કરી અને સ્પીચ બનાવી છે તો એ ટોપિક સાથે એકદમથી સ્ટિક થઈને રહેવાનું છે. લાઈક બહુ સિમ્પલ વર્ડ્સમાં બોલીએ તો યસ, આપણે કોઈ આડાઅવળી વાતો નથી કરવાની. જે ટોપિક છે એને રિલેટેડ જ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે. આપણો ટોપિક ફિનાન્શિયલ મેનેજમેન્ટ છે, તો યસ, ઓનલી એન્ડ ઓનલી ડિસ્કશન અબાઉટ ધ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. એમાં પછી માર્કેટિંગ મેનેજમેન્ટ કે પછી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કન્સિડર થવું જોઈએ નહીં. સેકન્ડ, ટેલ અ સ્ટોરી. યસ, બિકોઝ લિસનર્સને સ્ટોરી સાંભળવી બહુ વધારે ગમે. ઇટ મીન્સ દેટ કે જ્યારે ક્યારે પણ કોઈ પ્રેઝન્ટેશન આપીએ છીએ, પબ્લિક સ્પીકિંગ કરીએ છીએ, ત્યારે એમની અંદર કોઈ નાની એવી સ્ટોરી એડ કરવી. એ સ્ટોરી છે આપણી સ્પીચને વધારે ઇફેક્ટિવ બનાવી દે છે. નાઉ થર્ડ, યુઝ પ્રેઝન્ટેશન ટૂલ્સ વાઇઝલી. ઇટ મીન્સ દેટ જ્યારે ક્યારે પણ આપણે લોકો પ્રેઝન્ટેશન ટૂલ્સનો યુઝ કરીએ છીએ, લાઈક પ્રોજેક્ટર છે, પીપીટી છે, રાઈટ? તો ત્યારે એમનું યુઝ કેમ કરવું એ આપણને પહેલાં ખબર હોવી જોઈએ. તો એનું પૂરેપૂરું નોલેજ છે એ લઈ લેવાનું છે. 1 થી 2 વખત પ્રેઝન્ટેશન ટૂલ્સ યુઝ કરવાની પ્રેક્ટિસ પણ કરી લેવાની છે. દેન આફ્ટર એને યુઝ કરવાના છે, કે જેથી કરીને ડ્યુરિંગ ધ સ્પીચ કોઈ ટેકનિકલ એરર ના આવે. દેન પ્રેક્ટિસ યોર સ્પીચ, જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ સેમ, કે તમે જ્યારે ક્યારે પણ કોઈ પણ સ્પીચ આપવા જાઓ છો એમની પહેલાં એટલીસ્ટ 5 થી 10 વખત સ્પીચ છે એમની પ્રેક્ટિસ કરી લેવી જરૂરી છે. બિકોઝ પ્રેક્ટિસ કરવાથી કોન્ફિડન્સ આવશે અને એ કોન્ફિડન્સ છે એ જ તમારી સ્પીચને ઇફેક્ટિવ બનાવશે. ફિફ્થ વન, વર્ક વિથ અ કોચ. યસ, તમારે વધારે સારી રીતે સ્પીચ છે ડિલિવર કરવી છે તો જો જે કોઈ પણ સોફ્ટ સ્કિલ ટ્રેનર હોય ઓર એલ સ્પીચ ટ્રેનર હોય તો એમનો કોન્ટેક્ટ કરી શકાય. અમને એમના સેશન્સ છે એ લઈ શકાય. એમના સેશનના બેઝિસ પર કઈ રીતે બોલવું, કેટલું બોલવું, કઈ જગ્યાએ એમ્ફેસાઇઝેશન્સ આપવા, ટોન ઓફ વોઇસ છે એનો યુઝ કઈ રીતે કરવો, રાઈટ? બોડી જેસ્ચર્સ કેવા હોવા જોઈએ, પોસ્ચર્સ કેવા હોવા જોઈએ, તો બધી જ ટ્રેનિંગ છે એ કોચ આપી શકે છે. દેન સિક્સ્થ વન, ડોન્ટ વરી અબાઉટ મિસ્ટેક્સ. યસ, એઝ અ સ્ટુડન્ટ તમે જ્યારે ક્યારે પણ પબ્લિક સ્પીકિંગ માટે જાઓ છો તો ક્યારે પણ કોઈ બહુ ટેન્શન નહીં લેવાનું, બિકોઝ સ્ટુડન્ટ લાઈફની અંદર ભૂલ તો થાય. યસ, એક ભૂલ કરીશું, મિસ્ટેક કરીશું તો એમાંથી શીખવા મળશે. સેકન્ડ ટાઈમ એ મિસ્ટેક છે આપણે રિપીટ નહીં કરીએ. સો દેટ્સ વાય ઘણી બધી વખત તો એવું થતું હોય કે તમે તમારી સ્પીચની અંદર કોઈ ભૂલ કરી છે, તમે કોઈ વસ્તુ ભૂલી ગયા છો, રાઈટ? તો ઓડિયન્સના ધ્યાનમાં પણ નથી આવવાનું કે આમને ભૂલ કરી છે. સો ડોન્ટ વરી અબાઉટ અ મિસ્ટેક્સ. યસ, જસ્ટ ગો વિથ ફૂલ ઓન કોન્ફિડન્સ. Our next topic, explain the different types of speeches. Yes, કે કયા કયા ટાઈપની સ્પીચીસ હોય છે. So let's go ahead. First type of speech, that is demonstrative speech. Yes, demonstrative speech means what? The idea behind demonstrative speech is basically to educate the audience that is listening to something they are not aware of. The unique thing about demonstrative speeches is that they could include the various visual aids which can help further demonstrate or describe in practical terms how to effectively do something. Yes, demonstrative speech. So, guys, તમે તમારી પ્રોડક્ટ છે એનો ડેમો આપો છો ઇન ધીસ કન્ટેક્સ્ટ. સો ગાઈઝ, યસ, શાર્ક ટેન્કનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ ડેમોન્સ્ટ્રેટિવ સ્પીચની અંદર. જેટલા કેટલા પણ કેન્ડિડેટ પાર્ટિસિપન્ટ્સ એમાં આવે છે એ બધા લોકો પોતપોતાની પ્રોડક્ટ્સ છે લઈને આવે છે, એનો ડેમો પ્રોવાઈડ કરે છે, રાઈટ? સો શાર્ક ટેન્કનું એક્ઝામ્પલ કન્સિડર કરી શકીએ.
The normal example for the demonstrative speech like a car sales executive. Yes, car sales executive છે એ demonstrative speech આપશે related to car selling કે ભાઈ કયા કારના બધા ફીચર્સ સમજાવશે, કારની ટેસ્ટ ડ્રાઈવ આપશે, બધા જ ડેમો આપી દેશે. બીકોઝ કાર છે એ કોઈ પર્સન છે ડેઈલી પરચેસ નથી કરવાનો. એ કાર છે એ પર્સન એક વખત પરચેસ કરશે, તો એમના માટેની બધી ઇન્ફોર્મેશન કસ્ટમરને જોઈતી હોય છે. તો કાર સેલ્સ એક્ઝિક્યુટિવ છે એ ટોટલ ડિટેલ છે એ કસ્ટમરને આપે છે. લાઈક એટ ફર્સ્ટ ગ્લાન્સ one can say that demonstrative speech is more like informative, but the difference is in the fact that informative speeches do not exactly include actual demonstrating of how to do or perform an action. યસ, સો અહીંયા કાર સેલ્સ એક્ઝિક્યુટિવ છે તો ટોટલ ડેમો આપી દેશે. અલ્ટિમેટલી લાસ્ટલી કાર છે એની ટેસ્ટ ડ્રાઈવ આપીને પ્રેક્ટિકલ ડેમો પણ પ્રોવાઈડ કરી દેશે. રાઈટ. Next, entertaining speech. Yes, entertaining speech means what? Like entertaining speech, like કોઈ પણ બર્થડે પાર્ટી છે કે પછી વેડિંગ છે. આજકાલ એવો ટ્રેન્ડ છે કે ભાઈ વેડિંગની અંદર ફ્રેન્ડ્સ છે એ યસ મ્યુઝિકલ નાઇટ હોય, સંગીત હોય, ત્યારે ફ્રેન્ડ્સ છે એ બધા એક પછી એક સ્પીચ આપે છે. યસ, જેમના મેરેજ હોય, જેમના વેડિંગ છે એમના માટે. તો એ પણ એક બેસ્ટ વે છે, દેટ ઇઝ એન્ટરટેનિંગ સ્પીચ. અને ઇન્ડિયાની અંદર એન્ટરટેનિંગ સ્પીચની વાત કરીએ તો યસ, કપિલ શર્મા. તો કપિલ શર્માની જે સ્પીચ છે ગાઈઝ, દેટ્સ કોલ્ડ એન્ટરટેનિંગ સ્પીચ. ધીસ ઇઝ અનધર ટાઈપ. Next one, informative speech. Yes, informative speeches are speeches mainly performed for the purpose of educating the audience on new or relevant piece of information on a particular topic. તો ગાઈઝ ઇન્ફોર્મેટિવ સ્પીચ છે એમની અંદર કોઈ પણ વિઝ્યુઅલ એડનો યુઝ કરવામાં નથી આવતો, કોઈ અધર ડેમો આપવામાં આવતા નથી, જસ્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે. લાઈક બજેટ, જ્યારે ક્યારે પણ બજેટ આવે છે ત્યારે તો કે ભાઈ આપણા ફિનાન્સ મિનિસ્ટર છે એ આવી અને ટોટલ ઇન્ફોર્મેશન છે બોલી અને જતા રહે. દેટ્સ કોલ્ડ ઇન્ફોર્મેટિવ સ્પીચ. ટોટલી ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે કઈ કઈ પ્રોડક્ટના પ્રાઇસીસ છે એમાં કેટલા ચેન્જીસ થયા છે, ટેક્સના સ્લેબ છે એમાં કયા ચેન્જીસ થયા છે, જીએસટી રિલેટેડ કયા ચેન્જીસ થયા છે. આ બધી જ મેટર છે એ ઇઝી વેથી ઇન્ફોર્મેશન થ્રુ સ્પીચમાં આપી દેવામાં આવે. Next one, that is the persuasive speech. Yes, it means convincing speech. કે ભાઈ કન્વિન્સિંગ સ્પીચની વાત આવે ગાઈસ તો યસ એક જ બેસ્ટ વે આપણે લઈ શકીએ સમજવા માટે. લાઈક લોયર્સ, એડવોકેટ્સ. યસ, એડવોકેટ છે એ જજીસ છે, રાઈટ. એમને કન્વિન્સ કરશે કે ભાઈ અમારી પાર્ટી છે, રાઈટ, દે આર રાઈટ. એન્ડ સામેવાળો એડવોકેટ છે એ કહેશે અમારી પાર્ટી છે એ રાઈટ છે. તો ઇટ મીન્સ દેટ દે આર કન્વિન્સિંગ જજ. તો પર્સ્યુએટિવ એટલે કે સમજાવશે, કન્વિન્સ કરશે. A persuasive speech is a speech given solely for the purpose of convincing the audience listening that the opinion of the speaker on a particular topic is right or correct one. Right? તો કે ભાઈ સ્પીકર છે એ કન્વિન્સ કરશે ઓડિયન્સને કે ભાઈ હું જે કહી રહ્યો છું એ બધી મેટર સાચી છે. Next one, that is the special occasion speech. So guys, special occasion speech means like આપણે પેલું ગુજરાતીમાં કહીએ ને કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ ઇવેન્ટ હોય તો એમની અંદર કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે ગેસ્ટને કહીએ છીએ કે ભાઈ મિસ્ટર શર્મા, રાઈટ, ધ પ્રિન્સિપલ ઓફ પર્ટિક્યુલર કોલેજ, કે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે બે શબ્દો કહેશે. તો આ જે બે શબ્દોવાળી સ્પીચ છે એને બોલાય સ્પેશિયલ ઓકેશન સ્પીચ. Right, like teachers day speech, Guru Purnima speech, any kind of festival speech, Independence Day speech, Republic Day speech, આ બધા જ ના આપણે લઈ શકીએ સ્પેશિયલ ઓકેશન સ્પીચના હેડિંગની અંદર. So guys, thank you so much for watching this video. So guys, in this video we have completed our public speaking topic. And guys, આમના પછી next video છે એમની અંદર આપણે લોકો ડિસ્કસ કરશું meetings. So guys, don't forget to subscribe this, because જો તમે સબસ્ક્રાઇબ કરશો તો next video છે એમનું notification તમને જલ્દીથી જલ્દી મળી જશે. So thank you once again for watching this video.